નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સમક્ષ આવી છું એક નવો વિડીયો લઈને, જેમાં આપણે ચર્ચા કરીશું શિક્ષણ સહાયક ભરતી 2026 ટાટ સેકન્ડની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વિશે। તો આ વિડીયોમાં તમને માહિતી મળશે આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરવી અને આન્સર કી અને OMR શીટમાં તમે જ્યારે માર્ક્સ તમે ગણો ત્યારે તમને એવું લાગતું હોય કે આન્સર કીમાં કંઈ પણ ભૂલ છે અને તમારી પાસે જો સંદર્ભ સાહિત્ય હોય અને તમે વાંધા અરજી કરવા માંગતા હોય તો આ વાંધા અરજી કઈ રીતે કરવી, કયા એડ્રેસ પર વાંધા અરજી મોકલવાની હોય છે, તેની ફી શું હોય છે, આ સમગ્ર માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તેથી જો ચેનલ પર નવા હોય અને શિક્ષક ભરતીની માહિતી મેળવવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। ટાટ સેકન્ડરી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં જઈ અને SEB ટાઈપ કરવાનું રહેશે, જેથી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। સ્ક્રોલ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ 2026 પરીક્ષાના ગુજરાતી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી, જેમાં તમે ફર્સ્ટ જોઈ શકો છો ટાટ સેકન્ડરી કોમન ગુજરાતી મીડિયમ, એટલે આ બધા માટે જે કોમન પેપર છે 1 થી 100 પ્રશ્ન તેની પ્રોવિઝનલ આન્સર કી છે, જેમાં તમે તમારું જે છે એ સિરીઝનું પ્રશ્નપત્ર તમને આ વેબસાઇટ પર જ મળી જશે, જેમાં તમે સરખાવી શકો છો કે એ સિરીઝનું પ્રશ્નપત્ર સામે આ જવાબ આવે છે અને તમારી OMR શીટમાં તમે સાથે જોઈ શકો છો પ્રશ્નપત્રો સામે રાખીને કે મારી OMR શીટમાં મેં આ ટીક કરેલ છે અને એ સિરીઝ પ્રમાણે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આ આન્સર આવે છે, એ પ્રમાણે તમે સરખાવી અને માર્ક્સ છે એ તમે કાઉન્ટ ડાઉન કરી શકો છો। માર્ક્સ જે છે તેમાં 200ના 35% અથવા 70 માર્ક્સ છે તમે જે છે હાલ એવો નિયમ છે કે આ રીતે લગભગ પાસિંગ માર્ક્સ આ રીતના રહેશે। 11-12 જે છે ટાટ હાયર સેકન્ડરીમાં આ પ્રમાણે નિયમ છે 35% એટલે કે 70 માર્ક્સ। પછી તમે જે છે અહીંયા બાકી તમારું જે મેઇન સબ્જેક્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ ટાટ સેકન્ડરી ગુજરાતી મીડિયમ, તો તમારું 100 થી 200 પ્રશ્ન જે છે 101 થી 200 પ્રશ્ન એની જે આન્સર કી જે છે પ્રોવિઝનલી અહીંયા છે, એ તમારા સબ્જેક્ટ વાઇઝ તમારે અલગથી જે છે માર્ક્સ કાઉન્ટ ડાઉન કરવાના રહેશે। તમારી OMR શીટમાં જે માર્ક્સ છે એ અને પ્રોવિઝનલ આન્સર કીમાં માર્ક્સ છે એ બંને સરખાવી અને તમે જે છે એ તમારા માર્ક્સ કાઉન્ટ ડાઉન કરી લેજો। જો તમારે જે છે પાસિંગ માર્ક્સ છે એ થતા હોય તો તમારે મેન્સની તૈયારી શરૂ કરી દેવી, કેમ કે જૂન મહિનાના અંત સુધીમાં તો છે એ મેઇન્સ એક્ઝામ પણ લેવાઈ જશે, જેથી કરીને તૈયારી અત્યારથી શરૂ કરી દેવી। હજી જે છે આમાં વાંધા અરજી થશે, તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે વાંધા અરજી પણ કરી શકશો। આ વાંધા અરજી બાદ ફાઇનલ આન્સર કી આવશે, એમાં પછી કોઈ પણ ફેરફાર થશે નહીં, પરંતુ પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કીમાં 1-2 માર્ક્સનો ફરક થતો હોય છે, જેથી કરીને તમારે જો માર્ક્સ થઈ જતા હોય તો કંઈ પણ લપમાં પડવાની જરૂર નથી અને તરત જ તમારે તૈયારી શરૂ કરી દેવી। હવે કઈ રીતે તમે વાંધા અરજી કરી શકો છો તેના વિશે ચર્ચા કરીએ તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। પ્રોવિઝનલ આન્સર કી સંબંધી સૂચના અહીંયા નોટિસ લખેલી છે, ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષા 2026માં ઉપસ્થિત થયેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના। તેમાં તારીખ 3/5/2026ના રોજ જે ટાટ સેકન્ડરી પરીક્ષા લેવામાં આવેલ હતી તેની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ 16/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તમામ જે આન્સર કી છે બધા સબ્જેક્ટની આન્સર કી અને કોમન આન્સર કી એ પેપર એ જે છે પરીક્ષાના એ કેટેગરીના પ્રશ્નપત્ર મુજબ જે છે એ રજૂ કરવામાં આવી છે। તો તમારે પણ જો વાંધા અરજી કરવી હોય તો પ્રશ્નપત્રો એ કેટેગરી જે છે એ પ્રમાણે જ કરવાની રહેશે। તમામ પ્રશ્નના જવાબ કે તમામ વાંધા અરજી છે એ કેટેગરીના પ્રશ્નપત્ર મુજબ જ થશે, એટલે એ કેટેગરીનું પ્રશ્નપત્ર તમારે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને એના પર જ તમારે જોવાનું રહેશે। જો તમે વાંધા અરજી કરવા માંગતા હોય તો એ માટેની વેબસાઇટ પણ આપેલી છે, વેબસાઇટ છે seb.aookly.com। આ વેબસાઇટ પર તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ પણ નીચે માહિતી આપેલી છે। તમારે એક પ્રશ્ન માટે કરવી હોય તો એક પ્રશ્ન માટે કરી શકો છો, એકથી વધુ પ્રશ્ન માટે કરવી હોય તો એકથી વધુ પ્રશ્ન માટે પણ કરી શકો છો। અને ઓનલાઈન અરજી 18 તારીખથી થશે, 18/5થી લઈ અને 25/5 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો અને પ્રશ્નપત્રો એ મુજબ જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। પ્રશ્નપત્રો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને તમામ માહિતી પણ તમને વાંધા અરજીનો જવાબ પણ પ્રશ્નપત્રો એ પ્રમાણે જ
મળશે। આ પ્રશ્નપત્રો એ તમને એસીબી એક્ઝામ જે આ વેબસાઇટ છે એના પરથી તમને પ્રશ્નપત્રો એ કેટેગરીનું મળી જશે। જો કોઈ પણ પ્રશ્ન જે છે તેના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તો ખાનગી પ્રકાશનો દ્વારા જે પ્રકાશિત થયેલ પુસ્તક કે સાહિત્ય આધાર તરીકે માન્ય નહીં રહે। સંદર્ભ સાહિત્યમાં તમારે સરકાર દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક છે એ જ તમારે રજૂ કરવું પડશે અને આધાર વગર તમે જો કંઈ પણ વાંધા અરજી કરશો તો એ ધ્યાને લેવામાં નહીં આવે અને તારીખ 25/5 સુધીમાં જ જે અરજી મળશે એને જ માન્ય લેવામાં આવશે। એટલે કે લાસ્ટ ડેટ છે 25/5, એ પહેલાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। બાકી અરજી કઈ રીતે કરવી એ માટે અહીંયા માર્ગદર્શન તમને આપેલું છે। સૌપ્રથમ તમારે જે વેબસાઇટ તમને મેં કીધી એ વેબસાઇટ પર તમારે લોગિન કરવાનું રહેશે। એ તારીખ 18થી લોગિન શરૂ થશે। તેમાં તમારે તમારો સીટ નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારે જે છે એ પ્રશ્ન અંગે જે તમારી રજૂઆત છે એ સબમિટ કરવાની રહેશે, જેમાં સિલેક્ટ મીડિયમમાં તમારું માધ્યમ મોસ્ટલી ગુજરાતી માધ્યમ હશે એ, પછી સિલેક્ટ સબ્જેક્ટમાંથી તમારો જે વિષય હોય એ સબ્જેક્ટ પસંદ કરવાનો રહેશે, મુખ્ય વિષય। પછી સિલેક્ટ ક્વેશ્ચનમાંથી તમારો પ્રશ્ન નંબર પસંદ કરવાનો રહેશે। આજે તમે પ્રશ્ન નંબર પસંદ કરો છો એ તમારે પ્રશ્નપત્ર કેટેગરી એ પ્રમાણે જ તમારે સિલેક્ટ કરવાનો થશે। તમારે પરીક્ષામાં જે કેટેગરીનું પ્રશ્નપત્ર હોય એ, પરંતુ તમારે એ કેટેગરીના પ્રશ્નપત્ર મુજબ જ તમારે બધું વસ્તુ સબમિટ કરવાની થશે। પછી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને તમારે રજૂઆત ટૂંકમાં લખવાની છે। તમને એ કેટેગરીની જે OMR મળેલ છે એટલે કે પ્રોવિઝનલ આન્સર કી મળેલ છે એમાં જે જવાબ હોય એમાં તમને કંઈ પણ વાંધો હોય તો જેનો સાચો જવાબ આવતો હોય એ તમારે લખવાનો રહેશે, ટીક કરવાનો રહેશે અને તમારી રજૂઆત લખવાની રહેશે। અને પછી સંદર્ભ સાહિત્ય જે ગવર્મેન્ટ દ્વારા પ્રસિદ્ધ થયેલ સાહિત્ય હોય એ પુસ્તકનું નામ, પ્રકાશક, આવૃત્તિ અને પેજ નંબર બધી વિગત ભરવાની રહેશે। આધાર પુરાવાની ફાઇલ અપલોડ કરી અને સબમિટ કરવાનું રહેશે અને પ્રક્રિયા પૂર્ણ થાય એટલે તમારે લોગઆઉટ કરી દેવાનું રહેશે। તો આ રીતે તમારે જે છે એ વાંધા અરજી કરવાની રહેશે। વાંધા અરજીમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો, જેથી કરી અને હું તમને માહિતી આપી શકું। તો આ રીતે તમારે જો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે વાંધા અરજી કરી શકો છો અને તમારા માર્ક્સ જે છે એ મુજબ થતા હોય તો તમે જે છે એ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી શકો છો। બધાને મુખ્ય પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।